સુરત જિલ્લામાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। સમાચાર સામે આવી રહ્યા છે। મેઘમહેર છે તે યથાવત જોવા મળી રહી છે। આ સાથે ઓલપાડમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। તો સતત 3 દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે। ઓલપાડ તાલુકામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। તો ઓલપાડમાંથી પસાર થતી સેના ખાડી બે કાંઠે વહેતી થઈ છે। બીજી તરફ સુરત જિલ્લામાં મેઘમહેર છે તે યથાવત જોવા મળી છે। ઓલપાડના મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે તેવું લાગી રહ્યું છે। ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ઓલપાડ તાલુકામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। તો આ સાથે ઓલપાડમાંથી પસાર થતી સેના ખાડી બે કાંઠે વહેતી થઈ। સુરત જિલ્લામાં સતત 3 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે। વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો સામે આવી રહ્યા છે। ત્યારે ઓલપાડ તાલુકામાં પણ છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ઓલપાડ તાલુકામાંથી પસાર થતી જે સેના ખાડી છે એ સેના ખાડી બે કાંઠે વહી રહી છે। ઉપર વરસાદ અને ઓલપાડ તાલુકામાં છેલ્લા 3 દિવસથી લગભગ 8 થી 10 ઇંચ જેટલો વરસાદ હાલમાં ખાબકી રહ્યો છે। ત્યારે વરસાદના જે પાણી છે જળસ્તર છે જળસ્તરમાં વધારો થયો છે અને જે નીચાણવાળો વિસ્તાર છે એ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે જે રીતે ઓલપાડમાંથી પસાર થતી જે સેના ખાડી છે એ સેના ખાડીની અંદર પાણીનો જે છે એ બે કાંઠે વહી રહી છે અને પાણીનો જે યોગ્ય નિકાલ ન થવાને કારણે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે, જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવાનો મુસીબત આવી રહી છે। ત્યારે હજુ પણ વરસાદ વરસી રહ્યો છે। મહેન્દ્રસિંહ મંગરોલા, મંતવ્ય ન્યૂઝ, સુરત।